કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે હંમેશા પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહે છે। ત્યારે વધુમાં એક વાર તેમના નિવેદનથી કોંગ્રેસ પાર્ટીના ખળભળાટ મચી ગયો છે। આ વખતે મણિશંકર અય્યરે રાહુલ ગાંધી નહીં પરંતુ પૂર્વ પીએમ રાજીવ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે। આ અંગે ભાજપના આઈટી સેલના પ્રમુખે તેમના નિવેદનની એક ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં મણિશંકર એવું કહેતા જોવા મળે છે કે રાજીવ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 2 વાર નાપાસ થયા હતા। તેમણે કહ્યું કે એવી જગ્યા છે કે જ્યાં ફર્સ્ટ ક્લાસ પાસ થવું સરળ છે, પરંતુ નાપાસ થવું તો મુશ્કેલ છે, કારણ કે યુનિવર્સિટીએ પોતાના ઇમેજ સારી રહે તે જાળવવાની જવાબદારી હોય છે। એવામાં પ્રયાસ એવા કરવામાં આવે છે કે પરીક્ષામાં તમામ લોકો પાસ થઈ જાય છે। આવી યુનિવર્સિટીમાંથી રાજીવ ગાંધી ફેલ થઈ જાય તો નવાઈની વાત છે। નાપાસ થયા પછી રાજીવ ગાંધી ઇમ્પિરિયલ કોલેજ લંડન ગયા અને આશ્ચર્યજનક વાત એ છે કે તેઓ ત્યાંથી ફરીથી નાપાસ થયા। આ પછી મણિશંકર અય્યરે કહ્યું કે મેં વિચાર્યું કે વ્યક્તિ 2 વખત નાપાસ થયા છે તેવા વ્યક્તિને કેવી રીતે દેશના વડાપ્રધાન બનાવવામાં આવ્યા। राजीव बने तो लोगों ने सोचा, मैंने सोचा, छोड़िए दूसरों को, कि ये एयरलाइन पायलट है, 2 बार फेल हो चुका है। मैं उसके साथ पढ़ा था कैम्ब्रिज में। अच्छा। वहां वो फेल हो चुके और कैम्ब्रिज में फेल होना बहुत ही मुश्किल है। फर्स्ट क्लास मिलना आसान है। अच्छा। लेकिन फेल होना बहुत मुश्किल है, क्योंकि यूनिवर्सिटी अपनी छवि को बरकरार रखने के लिए कोशिश करती है कि फेल ना करें, कि सभी कम से कम पास तो हो जाए। लेकिन इसके बावजूद राजीव फेल हुए। फिर वो गए इंपीरियल कॉलेज लंदन, वहां दोबारा फेल हुए। तो मैंने सोचा कि ऐसे व्यक्ति को क्या प्रधानमंत्री बनना है। મણિશંકરના આ નિવેદન પર કોંગ્રેસના પાર્ટી અને નેતાઓ તેને ભાજપના સ્લીપર સેલ કહી રહ્યા છે, તો બીજી તરફ ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ પણ સોશિયલ મીડિયા પર મણિશંકર અય્યરના વાતચીતની ક્લિપ શેર કરી છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે વ્યક્તિ શૈક્ષણિક રેકોર્ડમાં નાપાસ થયો છે તે દેશના વડાપ્રધાન કેવી રીતે બની શકે છે તેને લઈને સવાલ કર્યો છે। આ મુદ્દા પરથી પડદો ઉઠાવવાની જરૂર છે। કોંગ્રેસના સાંસદ તારિક અનવર અને હરીશ રાવત રાજીવ ગાંધીના બચાવમાં આવ્યા છે। તેમણે કહ્યું કે નિષ્ફળતા એ મોટી વાત નથી, સારા લોકો પણ ઘણીવાર નિષ્ફળ જાય છે। તેમણે કહ્યું કે જ્યારે રાજીવ ગાંધીને રાજકારણની જવાબદારી મળી ત્યારે તેઓ તેમાં નિષ્ફળ ગયા હતા નહીં, પરંતુ તેમણે જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી હતી। તેમણે કહ્યું કે મારી સમજ મુજબ દેશમાં બહુ જ ઓછા એવા વડાપ્રધાન રહ્યા છે જેમણે તેમના 5 વર્ષના કાર્યકાળમાં આટલું બધું કામ કર્યું હોય। कुंठित मानसिकता वाले फ्रस्ट्रेटेड लोगों जो किन्हीं अपने कारणों से ही निराश हैं, मैं ऐसे लोगों की कही बातों पर टिप्पणी नहीं करता। मैं एक बात उन राजीव गांधी जी को जानता हूं जिन्होंने इस देश को आधुनिक दृष्टिकोण दिया, जिन्होंने हमारे पंचायतों के सशक्तिकरण के लिए जो गांधी की धारणा थी पंचायती राज के, उसको वास्तविकता के धरातल पर उतारा। देखो भैया, मणिशंकर अय्यर जी उनके जो है वो घर का भेदी लंका ढाए, तो अब वो समझे वो क्या है, उन्होंने क्या कहा क्या नहीं कहा, वो तो उनके बड़े खासम खास थे।